જ્ઞાનને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સામેરી કેદારાના કીર્તન. સામેરી સાહેર ઉલટ્યો, રતન તનાયા જાય, કર્મ વિના ભરે મૂઠડી, સંકલે હાથ ભરાય. શ્રીયા ગોકુલયાંબો મોડ્યો રે, જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર રે, સુખિયા થઈએ રે. શિરે ગોકુલ માયાંબો રે મોડ્યો, વાલો મારો ગુણવંતને અતિ મીઠો, શ્રીનંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સીજો રે, આંબો મોડ્યો રે. સાખરે પત્રનો પાર ન જાનું, વાલો મારું 14 ભુવન વિસ્તર્યો, સુખ સનકાદિક પંકીરે બેઠા, આંબો વેદન જાય ભરન્યો રે, આંબો મોડ્યો રે. હારે ભૂતલ માયમી રસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નસૈયાચા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજ વિનતાએ વેડ્યો રે, આંબો મોડ્યો રે. સંતો, આજે પૂનમની ઉજવણી કરવાની છે ઈ પ્લેટફોર્મ પરથી, તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું દેવતીર્કુ જીવનાની, અને પછી પારાયણનો જે સંતોએ બોલવાનો હશે તે આગળ બોલશે. દેવહૂતિ કુજીવના ભયે, કપિલ મુનિ અવતાર, દત્રાદેય દુકે ભયે, પદ્મનામ ધનરાજ જીવનજી, પદ્મનામ ધનરાજ. આપના લિયા ઓલકી, પદ્મનામ ધનરાજ. સ્વામી સેવક મલી જીવના, કિયો ભક્ત કો કાજ. અધ્યારું પાટન ભયે, રાય ખાન કે દીવાન, પદ્મનામ કી પ્રીત માં, છોડ દિયા સબ માન. જોગ સરાપો જોગડે, ગુજર ખંડ ગુમાર, સાપ ઉતારો જીવનાલીનો, પદ્મનામય અવતાર જીવનજી, પદ્મનામય અવતાર. કલજુગ બહત કૃપા કરી, સુરત ધરી મેરે શ્યામ, પાટનમાં પધારિયા, પદ્મનામજી નામ જીવનજી, પદ્મનામજી નામ. ધન્ય ધન્ય પદ્મનાભની, જંગલના જોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડની, વચમાં પોતે વસિયા જીવનજી, વચમાં પોતે વસિયા. આનંદ આરતી હર કપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાળો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાં બલ બલ જાય.
आनंद आरती हर कपारा, हरिजन आए मेरे प्राण आधारा, हरिजन आए मेरे प्राण आधारा। स्वामी कृपा करो यति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो यति घनी, भाजो अनेक विचार अचल भक्ति देता हेरी, जे छे मुक्ति भंडार पाए लागी करू विनती, स्वामी कृपा करो यति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो यति घनी, भाजो अनेक विचार अचल भक्ति देता हेरी, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती। राम कबीर। गरबा गणपति देव महोदर, विघ्न निवारण स्वामी सहोदर, चरणे प्रणाम करे सो हरि हरि, वीणा पुस्तक कर आरोपे, हंस चढ़ी कविने कन्नी रोपे, लोपे जड़मती कंदो हरि हरि, सरस्वती देवी चरण सिर नामी, जेह प्रसाद कवित गुण पामी, स्वामी गाई सो गुण गोविंदो हरि हरि, जेने सचराचर जीवनी पाया, जलधर महियल भुवन समाया, लायो मोह जुआलो हरि हरि, पंडर जे जीवनी हालो, उबट जातो तेहने वालो, टाले से वो संसारो हरि हरि, क्षणु बहु ब्रह्मांड गड़े ने विनाशे, आप विभूते त्रिभुवन वासे, हास करे विनोदो हरि हरि, कनल छेपन जीवन चाहे, कर्म तने मदे तिहने आराहे, वाहे अंत सकालो हरि हरि, अभक्ता जन पे कर्म करावे, कर्म भोगववा देह धरावे, सेवक कर्म कसानो हरि हरि, रोम रोम ब्रह्मांड समाया, ब्रह्मादिक सनकादिक दाये, पार न पामे ते हो हरि हरि, ते स्वामी पिंड ब्रह्मांड समानो, ऋषि सुर दानव नर लकलानो, जाने आपे आपो हरि हरि, हरि सेवे सुख नीचल जानो, वंतु एह कसु मन यानो, आले अमृत माटोलो हरि हरि, इंद्री गमतो जंत निवारो, हृदय वचन कर्म विष्णु विचारो, पार होय भव जालो हरि हरि, मच्छरूपे शंकासुर मार्यो, सदपने भव सागर तार्यो, वारु भुवन अधर्म हरि हरि, कर्म रूपे मंदर गिरिसाओ, पशु सुर दानव अवगाओ, गायु श्रीर समुद्रो हरि हरि, प्रलय समय जल भूमि अवगाई, आदव राव डाडा ग्रेसाई,
ચાહી ભુવન વિનાશો હરિ હરિ હિરણ્યકશિ પુત્ર હું ભુવન વિદિતો જેને સમર્યા ગન સુરપતિ જીત્યો વિત્યો તે મુનિ સાપો હરિ હરિ પુત્ર હેત મનોરથ સારો નરસિંહ રૂપે નોર વિડાર્યો માર્યો દાનવ રાયો હરિ હરિ દૈત્ય કાજ બલ જાગ વિનાશો વામન બલિ પાતાલ નિવાસો વાસો નિરભે લોકો હરિ હરિ પરશુરામે સતી પત માર્યો ઋષિવર નો અપરાધ છોડ્યો જોડ્યો વાડવ લોકો હરિ હરિ રઘુનુપકુલ અવતાર જલીધો સુરપતિ મન મનોરથ સીધો કીધો દેવ પસાયો હરિ હરિ દશરથ પરમાનંદ વિચારે અપુત્રીયું દુઃખ શોક નિવારે ચાર દેહે કુલદીપો હરિ હરિ જે નામે શ્રુતિ પાઠ નિરોપે સમરણ માત્ર યજ્ઞાસન ટોલે બોલે વેદ પુરાણો હરિ હરિ રામચંદ્ર તહા દિન દિન વાગે હેલા દેવ કારજ સર્વ સાધે આરાધે નિજ ધર્મો હરિ હરિ લીલા મુનિવર જાગ નિહાલો દાનવ તનો હરિએ ઉપદ્રવ ટાલો વાલો અહલ્યા દેવો હરિ હરિ લીલા ત્રિપુર ધનુષ જેને ભાગ્યો ઘોષ ત્રિભુવન કંપવા લાગ્યું ભાગ્યું હેલા વિનોદો હરિ હરિ ત્રિભુવન હો છવ હોય નિરંતર સીતાવરયતિ ત્રિભુવન સુંદર સુરનર મનયાનંદો હરિ હરિ ચાર સહોદર પરની ચાલ્યા પરશુરામ હૈ અતિ સાલ્યા હાલ્યા પર્વત શૈલો હરિ હરિ પરશુરામે પરમેશ્વર જાણ્યા ધનુષડાવી નિચયાન્યા જાણ્યા એ સુર સારો હરિ હરિ લીલા દેવ અયોધ્યાયા વર સુંદર મોતી લે વધાવ્યા ભાવ્યા જમસ સિરૂપો હરિ હરિ જનિતા વચન નુપવાદ્યો દેખી અયોધ્યા તનુ રાજ ઉવેખી વેસલિયો વનવાસો હરિ હરિ લક્ષ્મણ સીતા સહિત સનાતન ચાલ્યા પ્રભુ ચિત્રકૂટ ગિરી પાવન જનક ગયા સુર લોકો હરિ હરિ માતુલ વંશથી ભરત અનાવ્યા પટાય અભિષેક તેહને સંભાવ્યા આવ્યા જહા શ્રી રામો હરિ હરિ કૃપા કરી પ્રભુ નગર વધારો સ્વામીજી તાતનો રાજ સિધારો ભરત વિનય પર બોલે હરિ હરિ રામચંદ્રે શિખા મન આપી ભરત પાદુકાયાસન થાપી આપી અભુક્ત કામો હરિ હરિ ચિત્રકૂટથી ચાલ્યા સ્વામી લીલાપતિ દક્ષિણ દેશ પામી પામ્યા બહુ ઋષિ માનો
હરી હરી શાસન દીધું કુંભ જમુના રામચંદ્ર ગયા પંચવટી વન મનયાનંદ ધરે જો હરી હરી કામાકુલીની સાચરી આવી સુરપંકા લક્ષ્મણે સંભાળી સમરનાસિકા છેદા હરી હરી 14 સહસ્ત્ર રાક્ષસ રણ સોગી લંકાપુરી તેને દુઃખે વિરોધી કીધી કૃત્ય મારી છે હરી હરી વાનરપતિની કંદા કાપી તેને તામસ કુંદર થાપી આપી અભિચલ રાજો હરી હરી માલ્યવાન ગિરી ભરત સુકંદર લંકાપુરી દઈ આવ્યો કપી વાનર વાનર સેન મળે જો હરી હરી રામચંદ્ર પહોંચતા સાગર બાંધ્યો સેતુ કાનલ વાનર પાર ગયા સન માએ હરી હરી રજની ચર પડ્યો સમરાગન પરિવારા સુહનિયો રાવણ બાન દસે શીસ છે દે હરી હરી સકલ ભુવન આનંદન માય રામચંદ્ર સીતા લઈ જાય નગર અયોધ્યા માએ હરી હરી કૃષ્ણ રૂપે ગોકુલ અવતરિયા ગોવર્ધન પર્વત કર ધરિયા વરિયા ગોપી ગોવિંદો હરી હરી મોર પીછ મુંગટ શિર સોએ નિજ માયા દેવ ત્રિભુવન સોએ સોએ ગુંજા પર હારો હરી હરી હાથ વાસળી સિંગો વાએ ગોવાલે પરવરિયા જાય લાહે પર બ્રહ્મ વેદો હરી હરી સર્વરૂપે હરી રંગે નાચે ગોપી વચ્ચે નાચે સાતો સોએ બ્રહ્મચારી હરી હરી અકલ અસંભવ એસો દીઠો બાળકેરી ગોકુલમાં બેઠો બેઠો ધ્રુવ સુખ ચંતો હરી હરી અનંત ચાલો 11 વરીસો તેને તેડે અક્રૂર સરીસો 26મો ગોવિંદો હરી હરી શ્યામલ પર બ્રહ્મ દેહ વહોનો મહિકારણ રઢ માડે સલૂનો ઉગો નહીં કદાપો હરી હરી બુદ્ધ રૂપે હરિ જ્ઞાન વિચારે કલંકી રૂપે યન સંગારે સાર કરે નિજ લોકો હરી હરી શ્યામલ વરણ હરિ રુદિયા મેલો ત્રિભુવન પતિ હરિ નામે ખેલો જીલો પરમાનંદો હરી હરી વિષ્ણુ ભક્તિ મુક્તિ કાજે ફરાસ કર્યો પંડે ધનરાજે કાજ કરો હરી નામે હરી હરી કાજ કરો હરી નામે હરી હરી સ્વામી કૃપા કરો યતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ઘણી ભજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા એરી
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અને કુવિચાર અચલ ભક્તિ દેતાયેલી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. રામ કવિ. આદિ અનાદિ એક તું સ્વામી રે મારા, આદિ અનાદિ એક તું નિરંજન નિરાકાર, હરિહર બ્રહ્મા તે હવા. સ્વામી તું છે અપાર, પાયે લાગી કરું વિનંતી. તારો પર કોઈ નવ લહે, સ્વામી રે મારા તારો પર કોઈ નવ લહે. પર બ્રહ્મ અવિદાર, તું સરખો કરતા હેરો. માયા રહિત સંસાર, પાયે લાગી કરું વિનંતી. આપન પોતે ગોપવું, સ્વામી રે મારા આપન પોતે ગોપવું. વાયો સિયલ સંસાર, જાગદાનય ત્યાતમ. નથી ગર્ભનો પાર, પાયે લાગી કરું વિનંતી. ભુવનર લોહે આત્મા, સ્વામી રે મારા ભુવનર લોહે આત્મા. તું ન જાણે સાર, ધણી વહોનો માર્યો. ચૌખાન મોજાર, પાયે લાગી કરું વિનંતી. બ્રહ્માદિક શિવ આત્મા, સ્વામી રે મારા બ્રહ્માદિક શિવ આત્મા. જે ધરે રે શરીર, કઈ મોટો કઈ નાનડો. સ્વામી અકલ તું વીર, પાયે લાગી કરું વિનંતી. વગતો કીધો એ આત્મા, સ્વામી રે મારા વગતો કીધો એ આત્મા. ગુણે હવો ખંડ, 84 લક્ષ જીવ થયા. તેને ભર્યા રે બ્રહ્માંડ, પાયે લાગી કરું વિનંતી. બ્રહ્માંડ મૂક્યું આપદું, સ્વામી રે મારા બ્રહ્માંડ મૂક્યું આપદું. પડ્યો મોહ સંસાર, હું મારું કરે આંધળો. અંધ એ ગમાર, પાયે લાગી કરું વિનંતી. સ્વામી દયાલ તું ઓલંદો, સ્વામી રે મારા સ્વામી દયાલ તું ઓલંદો. સમર્થ સુરે વિચાર, તું આગળ શું માહેરું. હું નથી એક વાર, પાયે લાગી કરું વિનંતી. આપન પેથાય અણછતો, સ્વામી રે મારા આપન પેથાય અણછતો. માહે મહેલે તુજ, હવે ગમતું કરતા હે. અધરે હય બુજ, પાયે લાગી કરું વિનંતી. શ્રુધાતૃ સાધિક આકલો, સ્વામી રે મારા શ્રુધાતૃ સાધિક આકલો. કરે સુખ તણી આસ, તેને વળી ઘટ પામશે. અધો મુખ 10 માસ, પાયે લાગી કરું વિનંતી. સનુક્ષનું જન્મે ને ક્ષનું મરે, સ્વામી રે મારા સનુક્ષનું જન્મે ને ક્ષનું મરે. ચડે કાલ ને હાથ, ઠામ ઠામ કરે માયે.
તે નહીં આવે સાથ પાયે લાગી કરું વિનંતી. ઘરે જીવ વરાસ્યું સ્વામી રે મારા ઘરે જીવ વરાસ્યું. હવું આપનું રાયો ભક્તિ વિહાનું તારે જમે દીધું ગાયું પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. વૈકુંઠ બ્રહ્માદિક જુએ સ્વામી રે મારા વૈકુંઠ બ્રહ્માદિક જુએ. વેખે વિષ્ણુ અનંત રાજા અખે પદ તેને સેવે સંત પાયે લાગી કરું વિનંતી. તારા સ્વરૂપનો પાર નહીં સ્વામી રે મારા તારા સ્વરૂપનો પાર નહીં. બહુ લીલા બ્રહ્માંડ ભક્ત જ્યાં જેવું મન ધરે તહા તેવે પિંડ પાયે લાગી કરું વિનંતી. આપન પૂજે દાખવે સ્વામી રે મારા આપન પૂજે દાખવે તેને તે સોપસાવ તારા સ્વરૂપ જ તું લહે. તું છે ગરુઓ રાવ પાયે લાગી કરું વિનંતી. દુષ્ટ સાધુને દુભવે સ્વામી રે મારા દુષ્ટ સાધુને દુભવે. ગાય તું જવાર તે જોગે તેવા રૂપ ધરી દુઃખ પેડે તેવાર પાયે લાગી કરું વિનંતી. મચ્છકુરમ વરાહ તું સ્વામી રે મારા મચ્છકુરમ વરાહ તું. નરસિંહ એક વાર વામન ત્રિકમ પરશુરામ રઘુકુલ અવતાર પાયે લાગી કરું વિનંતી. નર નારાયણ કૃષ્ણ તું સ્વામી રે મારા નર નારાયણ કૃષ્ણ તું. બુદ્ધ કલંકી રૂપ તું મળે દેખે તાહેર પર બ્રહ્મ સ્વરૂપ પાયે લાગી કરું વિનંતી. ગરુડ વાહન છે તાહરે સ્વામી રે મારા ગરુડ વાહન છે તાહરે. કસ્તુભ મણિહાર શ્રીવત્સ લાંછન જળહરે એવા રૂપ કઈ વાર પાયે લાગી કરું વિનંતી. બ્રહ્માદિક ને પ્રત્યક્ષ હવા સ્વામી રે મારા બ્રહ્માદિક ને પ્રત્યક્ષ હવા. સુખે પોળ્યા શેષ લક્ષ્મી ચરણ સેવા કરે એવા તારા વેશ પાયે લાગી કરું વિનંતી. તારા આધારે જીવ છે સ્વામી રે મારા તારા આધારે જીવ છે. પંચ વિષમો જે પ્રકૃતિ છાડીને જે જપે દેખે પરબ્રહ્મ તે પાયે લાગી કરું વિનંતી. પ્રકૃતિ ઉપર જહા પ્રેમ છે સ્વામી રે મારા પ્રકૃતિ ઉપર જહા પ્રેમ છે. કરશે બહુ ધર્મ તેને વળી ઘટ પામશે. ભોગવશે કર્મ પાયે લાગી કરું વિનંતી. પ્રકૃતિ કારા ગૃહ લેખવે
સ્વામી રે મારા પ્રકૃતિ કારાગૃહ લેખ જુરે તું હરિવાસ યાંત લગી જો એમ રહે સતભુવન નિવાસ પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ પરિજા પાપની સ્વામી રે મારા પ્રકૃતિ પરિજા પાપની હજુ ના મુકે કાય શબ્દ ધણી નો રોલ વંચે તે અગર જાય પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ કહે સુનો આત્મા સ્વામી રે મારા પ્રકૃતિ કહે સુનો આત્મા મુજ કીહો દોષ વાંચી તે હું અનેક વાર હવે કાતરે રોષ પાયે લાગી કરું વિનંતી પ્રકૃતિ પુરુષ એમ બોલતા સ્વામી રે મારા પ્રકૃતિ પુરુષ એમ બોલતા છૂટ્યો પૂર્વ સ્નેહ આત્મા પર બ્રહ્મ જય મળ્યો પંચ ભાગે થયો દેહ પાયે લાગી કરું વિનંતી જમ છે બોલ્યું તારું સ્વામી રે મારા જમ છે બોલ્યું તારું જુગ એ હજ ધર્મ તુજ વિના જપ તપ દાન દયા તે સગળા કર્મ પાયે લાગી કરું વિનંતી જુગ જુગ દર્શન જુજવા સ્વામી રે મારા જુગ જુગ દર્શન જુજવા વનસે જુગયાંત વેદના વનસે વનસંત બહુ જુગ કલ્પાંત પાયે લાગી કરું વિનંતી વિષ્ણુ નું બોલ્યું વેદ છે સ્વામી રે મારા વિષ્ણુ નું બોલ્યું વેદ છે જે મન લાભે પાર જેને આધારે બ્રહ્માંડ રહે સાચો તે આધાર પાયે લાગી કરું વિનંતી તુજ કૃપા થકી રહિત છે સ્વામી રે મારા તુજ કૃપા થકી રહિત છે લોપે રાજયા દેશ ધર્મ આપતું માળ્યું માને બોધ જને સપાય લાગી કરું વિનંતી અનછતો આત્મા વિનવે સ્વામી રે મારા અનછતો આત્મા વિનવે ઓધાર જોતાત તું સમર્થ હવે પામ્યો આદર એ જવાત સ્વામી લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર આચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી રાજા પર બ્રહ્મ ગાયે તુરી બ્રહ્મારુલી દેવ અનોપમ એક હરિહર બ્રહ્મા જે જપે તુરી બ્રહ્મારુલી પાર નહીં ગુણ જે જમનવ બુજે કાંતો તુરી બ્રહ્મારુલી સૂરજ બિંબ પ્રમાણ
સુરદાનવ એમ નવ બુજે તુરી બ્રહ્મારુલી તું હજ એક સુજાન પિંડ બ્રહ્માંડ ભરી રહ્યો તુરી બ્રહ્મારુલી જે હથકી બહુ જીવ પુનરપી જેને ઉપજે તુરી બ્રહ્મારુલી ક્ષય પામે જુગ અંત પુનરપી કર્મ મેતાનિયો તુરી બ્રહ્મારુલી પડ્યો મોહ જુવાન 84 લક્ષ ભોગવે તુરી બ્રહ્મારુલી ગર્ભતનો નહીં પાર તૃણ કરસન વનની પછે તુરી બ્રહ્મારુલી જલધર ભોમ સંજોગ જલધર જીહન જાનિયો તુરી બ્રહ્મારુલી કરસન છે રે અચેત એને નિદર્શન ઉપન્યું તુરી બ્રહ્મારુલી તે કેમ જાણે રે જીવ નામ શરણ પામી રહો તુરી બ્રહ્મારુલી આપ જણાવે જે જલચર જીવ જીવે ગણું તુરી બ્રહ્મારુલી જીવન જાને ભેદ જેહ બોલે જુગ સંચરે તુરી બ્રહ્મારુલી પ્રસરે એને સંસાર પાન પાન રસ મોકલે તુરી બ્રહ્મારુલી મૂલતનું જલ પેટ વિવિધ કુસુમ ફલની પછી તુરી બ્રહ્મારુલી કાષ્ટ કઠન માહી પેક ભયદધિ ધૃત તે તૃણ ચરે તુરી બ્રહ્મારુલી નિમિત્ત ચડાવે ધેન બુંદ વડે ઘટની પજે તુરી બ્રહ્મારુલી રંગે રમે નર નાર લોકપાલ પંચ મહાભૂત તુરી બ્રહ્મારુલી પાલે તું જ અખંડ અનેક જુગ એમની પછી તુરી બ્રહ્મારુલી સબલો તારો બોલ તું નિર્ગુણ એમ જાણીએ તુરી બ્રહ્મારુલી તું આગલ નહીં કોઈ નિમિત્ત અચેતન દેને તુરી બ્રહ્મારુલી કાજ સર્વે હોય અંત સૂરજ તેજે પેખીએ તુરી બ્રહ્મારુલી હું દેખું કહે રે અજાન આંખ છતે થયો આંધલો તુરી બ્રહ્મારુલી રવિ વિન થયો અંધકાર એને સાચે સૌતે હોય તુરી બ્રહ્મારુલી ગુણ વિન સત સ્વરૂપ કોટિ બ્રહ્માંડ ભજે ગળે તુરી બ્રહ્મારુલી ગુણ દે હરિ હર બ્રહ્મ મન ચંતે એમની પજે તુરી બ્રહ્મારુલી અણછતા બ્રહ્માંડ વિસ્તાર ગરુઆ તારો તારાનો તુરી બ્રહ્મારુલી જાને તું જ વિચાર અકલ અસંભવ જાણીએ તુરી બ્રહ્મારુલી નામ શરણ છે જીવ ડૂબવ્યો તું અજાનવે તુરી બ્રહ્મારુલી કૃપા કરી દો વિશ્રામ તારા મને તું ઓધરે તુરી બ્રહ્મારુલી લે લાગે તું જ નામ ભોલી ભગતે ભેટિયો તુરે બ્રહ્મારુલી પ્રત્યક્ષ પર બ્રહ્મ અનાદ તારા મન વન નવ દેખે તુરી બ્રહ્મારુલી સ્વપ્ને સંકાદિક જોગી જ્ઞાન તેજ પરમાનંદ તુરી બ્રહ્મારુલી સેવીએ નીજ પર બ્રહ્મ વાયુ ગંધ માહી સંચરે તુરી બ્રહ્મારુલી ગંધ મુકે નિજ રૂપ તેમ હરિ ગુણમાં સાંચરે તુરી બ્રહ્મારુલી નિર્ગુણ જપે તું જ નામ સ્વામી કૃપા કરો અતિ ઘની
સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. રામ કવિ. હેલી રે પરબ્રહ્મય વિગત જી તેહ પેલો પરમાત્માએ હેલી રે જેના ત્રણે અંશ સરજ પાલે ને સંવારે હેલી રે બ્રહ્માદિક છે જીવ તેહ તને ગોચર નહીં હેલી રે આદિ કલમલ વ્યાપ માળે બહુ અતિ ગણાય હેલી રે નિશ્ચલ છે અવિનાશ હાસે છતું અછતું કરે હેલી રે સેવે સુર નર નાગ સૌ તારે આવે સે રહુએ હેલી રે સનકાદિક મુનિ જોગી જોતા પાર પામે નહીં હેલી રે જેથી વગતું થાય તેને વલી સહુ આથમે હેલી રે અકલ અલખ અભેદ વેદ નિરંતર સ્તુતિ કરે હેલી રે તૃપ્ત જીવનહાર સુખ સગલા સેવા કરે હેલી રે જન્મ મરણ નહીં જે જેને એ બેઉ સરજિયા હેલી રે કીર્તન કીજે બલ ગુણ સ્તવીએ હરિતનાય હેલી રે સર્વતનો જે બાપ માત પિતા નહીં જે તને હેલી રે સર્વતનો જે સ્વામી સ્વામી તે તનો કોઈ નથી હેલી રે સર્વ ઉપરો જે ઉપરો સરજ્યો નથી હેલી રે જે અમલ નહીં કોઈ તેહ તેની ઉપમા કી કહું હેલી રે તેને વાયો વિષ મોહ જુવાલ વિડંબિયો હેલી રે રૂપય રૂપે અનંત કેવું કેવાય નહીં હેલી રે જે હન પ્રી છે વેદ જોગેશ્વર મન દુર્લભુએ હેલી રે શોભન નિત સે તું જ સદાય છે હું નહીં હેલી રે એની પેર ફેલે બાપ સેવો સંભાર સે હેલી રે અહનિશ પ્રણમન જે અહનિશ પર બ્રહ્મ જપ કરું હેલી રે અંત સમે છે જીવ કર્મનો તાન્યો જુગ ભમે હેલી રે બરમે ભાગ્યો જીવ કામ ક્રોધ મદ પર હર્યાય હેલી રે નિર્ભય તું ભજય કિજતા કર્મ લાગે નહીં હેલી રે સમર્થ સરજન કર્મ સેવુ શિર સરજિયા હેલી રે ધર્મ તની સ્થિતિ હેત એક અંશે અવતર્યો હેલી રે પર ઉપકારી કાજ ચરિત્રયનો પમતા હેરાય હેલી રે તાહેરે નથી કશું કાજ રાગ દ્વેષ મદ તુજ નહીં હેલી રે તુજ નહીં અપરાધ રાજાજી ચિતવે તે કરીએ રાજાજી ચિતવે તે કરે સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી વાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી
बाजो कुविचार अचल भक्ति देता हरि जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती। आम कबीर ગાઈએ તે પરમાત્મા સાહેલડી રે કરુઓ તે ગુણનો ભંડાર નામે સુમરણ જે તને સાહેલડી રે તે આત્મા છૂટે સંસાર આપણ પૂજે જુગત છે સાહેલડી રે તેમ તેને રાખ્યા છે પ્રાણ જે કારણ તે માડ્યું સાહેલડી રે સહુ જાણે તું જ સુજાણ હેલા વિધિ હર સરજિયા સાહેલડી રે સુર નર કહીએ રે માત સૌવાદાર છે જે હતણે સાહેલડી રે તે કેમ મૂકીએ આમાં પસ્તુઓ બોલે આત્મા સાહેલડી રે તે સુનો પરમાત્મા તાત તુજ સમીપ જોડાવ્યું સાહેલડી રે માહેરો સોય અપરાધ ઘર સુખ કાય વિસાર્યું સાહેલડી રે ભૂલ્યો કાય વર્ણ માય કેટલા કાલ વિડંબિયો સાહેલડી રે સૌત્ર સમાધિ હાથ એને વલ ભૂદવ બલે સાહેલડી ફિરતે પારદી કાલ માયા મૂકી હરનલી સાહેલડી રે પડી મળ્યું કર્મનું જાલ જાલ પડ્યો હવે હાકલો સાહેલડી રે મયો જીવય ચેત આગલી પાછલી સુધ નહીં સાહેલડી રે નહીં એને આપણું ચેત સુર નર ચાલતી તરફડે સાહેલડી રે દેહ ધરાવ્યા જે કલ્પના કરતી છે દિયે સાહેલડી ગર્ભખંડિત હોય જે દેહ ધરે સુખ પ્રાપ્ત તે સાહેલડી રે કાતિય તેલ કડાયા પણ દોષન દાખવે સાહેલડી રે બીચે જે આપણ મય કાલ ખાય નિત તલી તલી સાહેલડી રે હજુ ન તેરે આપ એવડે દુઃખ કાઈ પાડ્યું સાહેલડી રે સાકરને હવે નામે બાજરી દેહળી સાહેલડી રે સ્મરણ ટાલ વિકાર તો સરખું કરતા હેરું સાહેલડી રે લેહ વેલાએ સમવાર લેહ વેલાએ સમવાર સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. રાગ કબીર. ગોડલી પરબ્રહ્મ લાગેલું ધ્યાન, માન મચ્છર મદ પરહર્યા. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી સુન કીધો સંસાર. ધ્યાન નિરંતર ઉપર્યું, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી ભેટ્યો ત્રિગુણાતીત, ગુણ રે સંગાત વિસોયા. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી ઉગ્યો જ્ઞાન આદિત. વીતિરે માયા રાતળી, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી નિરમલું થયું મન ચંદ્ર, ઉતરું મોહનું આભલું. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી મોહ વિદ્યો રે હનુમાન. વિષ્ણુ ભગત મધુ અવતર્યો, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી સમરણ મળ્યો રે સમીપ, મણિ રવિ ઉત્તર ચાલ્યું. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી મોર્ય ગુણ રે સકાર. વાસી રે કોયલ વાસના, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી ઉલટ્યો પરમ આનંદ, હોલી રે કામાદિક સમી. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી ધર્મ સંતોષ વિચાર. તત્ક્ષણ વરસ શોભા હે, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી ભાજિયા વર વિચાર, પરબ્રહ્મ ચેતન મનાવ્યું. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી જેહન પ્રીછે રે કોઈ. અપ્રીછના ભણ્યો લગો, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી કેમ હોય મુક્તિ નિત્ય, મુક્તિ નાયક સમર્યા વિના. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી નરક ભાગ્યો ગર્ભવાસ. આવા ગમનની વારિયા, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી જાગટ રૂપ આનંદ, ગુરુ વચને સૌ એક હોય. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી કાલે રે મૂકી આસ. જમ છાડી અલગો રહ્યો, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી દેવતા દેયતિમાં, લેખુરે વાલ્યું જમતરું. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી બાપે કીધી સા. ભગત ટાલી કણે રાખ્યો, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી મુગત તણી પેર જાન, નિશ્ચલ સુખ છે અતિ ઘનું. ગોડલી પામ્યું હરી શરણ, ગોડલી કર વિના માંડે રે વિશ્વ. પગ વિના સચરાચર ફીરે, ગોડલી પામ્યું હરી શરણ. ગોડલી મુખ વિના બોલે સાર, લોચન વિના દેખે સૌ. ગોડલી પામ્યું હરી શરણ,
ગોળલી ઉદર પાખે કરાર ઇન્દ્ર વિના સુખ ભોગવે ગોળલી પામ્યું હરી શરણ ગોળલી રૂપ પાખે કરે રામ સોહે શણગાર પહેર્યા વિના ગોળલી પામ્યું હરી શરણ ગોળલી ચાવન કરે ભાવ નિત્ય આનંદ સોએ રમે ગોળલી પામ્યું હરી શરણ ગોળલી મન વિના જાને સર્વ શ્રવણ પાખે સૌ સાંભળે ગોળલી પામ્યું હરી શરણ ગોળલી આત્મા નવધરે દે જોરે પામે પરમાત્મા ગોળલી પામ્યું હરી શરણ ગોળલી સમરણ દીપક રાત માયા લોભ કરણ ઘના ગોળલી પામ્યું હરી શરણ ગોળલી દીપક રહ્યો ઘરમાય કાજ સીધ્યો ત્યારે જીવનું ગોળલી પામ્યું હરી શરણ ગોળલી મહેલ સંસારના કામ સુખ હોય વન સેવલી ગોળલી પામ્યું હરી શરણ ગોળલી છાડી નિત્ય સંસાર સાર જાણું પરમાત્મા ગોળલી પામ્યું હરી શરણ ગોળલી જન્મ મરણ નહીં દુઃખ હરખે પરબ્રહ્મ સેયે ગોળલી પામ્યું હરી શરણ ગોળલી સમરણ આંતર રાખ જેને અવનીશ્વર પામીએ ગોળલી પામ્યું હરી શરણ ગોળલી અણછતુ કીધું આપ બાપ તને મન મન મળ્યું ગોળલી પામ્યું હરી શરણ ગોળલી અંત લગી રહે ધ્યાન પદ પામે પરબ્રહ્મ તનુ ગોળલી પામ્યું હરી શરણ ગોળલી ભગત માગે વગત પીટી સમૂહ એક હોય ગોળલી પામ્યું હરી શરણ ગોળલી નિશ્ચય સાંભળે છે દુર્લભ મુક્તિ પામે સુખે ગોળલી પામ્યું હરી શરણ સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી પરબ્રહ્મા વાણી રે પરનીએ બ્રહ્માંડ જયો જયો કાર રે ચાર ખાના નિરમલી ભાગ્યો મોયો સંસાર રે લેખાતે વાર્યા રે જમતા ના ઉઠિયા નરકવે પાર રે બંધના છૂટ્યા રે જીવના સૌ મુગતું હોય આવાર રે મુક્ત સંસાર જંગમાં મુક્ત
સુરેનર નાગરે મુક્તા સપત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવાર જાગરે હરિહર બ્રહ્મયાનંદિયા ગેર ગેર હોય ઉલટ હોય રે અતિ ગણ ગાય સુવાની નો ના રે ઘેરે ઘેર ગોળીઓ ચરે કર્યા તોરના બાર રે બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા રસદ રે જોરે દેવ ચંદન હોય ચાટના રખિયા બારે જા મેઘરે શંખ પંચાયન પૂરીઓ ભુવન ગાંચોની નિરદોષરે લક્ષ્મી નાથ નારાયણ યતિ હર શ્યામન મન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીઓ ભુવન વિસ્તાર ગઢવા છોટી રે ગંગા ચલકિયો વાસુકી નાગરે સહસ્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ને જોરે જાલગી હોતો કુવાલડો પર બ્રહ્મા વાણી નો ભરતાર લગી સંકોચ બંધન સુખ નહીં કએ કુમાર રે સુખિયા તે શિયાલ બ્રહ્માંડ હવા હવે પરન્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકષ્ટ મહાદુઃખ દુઃખ તે ભાગ્યા રે દોહેલાયાત્મા નિરમલ રે રૂપ તે લક્ષ 84 ના ઓડવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ જય પરમાત્મા પર બ્રહ્મા જય જય જોગદાર રે બ્રહ્માંડ ગોળ છે ગોળની ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ગેલા નહીં પાલ જુગ કાલ કલ પાંતરે શ્રુતા તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘર ઘર દાંદોર સચરાચર સમુદ્રુપતુ સુખ પરમાનંદ હર સારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પર બ્રહ્માયા ગલ સંતોમાં તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ રે જોરે અવર મુખે નહીં બોલાવું કેવલ રામ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં
સુખ સુખાજ રે એક જ તું નિસરયાનંદિયા સર્વે સંતો સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચારય ચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચારય ચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજર નો ઉદર કીધો કેશવદાસ ને શરણે લીધો સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુર તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉકાર્યા સંભાળ્યા રામ કબીર ની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુયારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિ ને ધારો અવિશ્વાસ ને દુષિત ભોજન સલિલ સંગ ને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપી ને શરણે લીધા એવા દીન દયાળુ સજન જીવન છોડ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડ નામ જીવન કબીર જીવન રામ હરમા પર કૃપા કરીને પાલવ કાર્ય જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તન બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધાર હરિજન આયે મેરે પ્રાણ આધાર 14 બાંધો જીવના દેવ રઘુપતિ કે આન વાક્ય ઘાટ રક્ષા કરો છોડાવો ચારે થાન સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર હેત કૃપાને રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર સંતો ખૂબ જ સુંદર ભાવથી અધ્યયજી મહારાજ નું કીર્તન પ્રથમ વિશ્રામ નું પારાયણ કર્યું. પૂનમ
અને એમાં કાર્તિકી પૂનમની આપણે ઉજવણી કરી રહ્યા છે. ઇતર સમાજે કદાચ એની ઉજવણી જુદી જુદી રીતે કરી હશે, આપણે એમાં જતા નથી. પણ એક કુદરતનો જે નજારો છે તે નજારો આ કાર્તિકી પૂનમ વખતે કંઈક જુદો જ હતો. અને જુદો એટલા માટે કે આ વખતનો ચંદ્ર જે ભક્તોએ જોયો હશે એમને સૌથી મોટો દેખાયો હશે અને સૌથી વધારે અજવાળાવાળો તેજસ્વી દેખાયો હશે. અને અહીંયાની પરિભાષામાં એને આપણે સુપરમૂન કહીએ છીએ કે ચંદ્ર જ્યારે આટલો મોટો દેખાય, આઈ થિંક 2019માં મોટો દેખાયો તો ત્યાર પછી ત્યાં 2025માં દેખાયો છે અને કદાચ 2026માં ફરીથી પાછો આટલો મોટો દેખાશે. અને જ્યારે પણ આવો એક નજારો જોવાનો મળે છે તે વખતે આખી દુનિયાનું ધ્યાન એ ચંદ્ર બાજુ કેન્દ્રિત થઈ જાય છે. બાકી ચંદ્ર પૂનમ તો દર મહિને આવતી હોય છે, પણ જ્યારે આવો સુપરમૂન આવે તે વખતે આકાશનો એક નજારો જોવા જેવો હોય છે. જીવનજી મહારાજે આપણને પ્રકૃતિની સાથે જોડેલા છે અને જો આપણે પ્રકૃતિની સાથે જોડેલા હોઈએ તો હંમેશા ને હંમેશા પ્રકૃતિમાં આવતા બદલાવ, પ્રકૃતિના દરેક ની અંદર આપણને એનો અંશ, પરબ્રહ્મનો અંશ જોવાનો મળે. એ આપણે ભાવ રાખતા હોઈએ છીએ. અને આ સુપરમૂનને લોકો બીવર મૂન પણ કહે છે, કારણ કે બીવર એક પેલું જે પાણીમાં રહેતું જાનવર છે, મોટા મોટા જે માળા બનાવે છે, એ બીવર પણ શિયાળો આગળ આવવાનો છે, ઠંડી આગળ આવવાની છે, એના માટે તૈયાર થવા માંડે છે. પ્રકૃતિ ધીમે ધીમે કરતી પોતાની જાતે સંકેલી લેતી હોય છે અને સંકેલીને જે રીચ હોય છે તે હાઇબરનેશનમાં જતા છે. એટલે દરેક પ્રકૃતિનો દરેક અંશ એ રીતે કરવા માંડતો હોય છે. અલાસ્કાની અંદર ઠંડા પ્રદેશમાં મનુષ્ય પણ કંઈક એ જ રીતનું કરવા માંડે છે. આપણે પણ આ જે સિઝન બદલાય છે તો આપણે પોતે પણ થોડા ફૂલ સ્લીવ કપડાં પહેરીએ, પછી ધાબળો ઓળીને બેસી રહેવાની મજા આવે. એક આ પ્રકૃતિનો આનંદ હોય છે સંતો. અને એની અંદર પણ ઉદા ભક્તો જ્યારે ભેગા થાય ત્યારે આપણને તો જે સદગુરુએ આપણને આપેલો સમાગમ છે, જે સંવાદ જે થયેલો છે, એ સંવાદ આપણને યાદ આવે. અને સંવાદથી શું થાય છે? સંવાદથી આપણા મોટા ભાગના ભ્રમ તૂટે છે. જે મુરલી મનોહર પરમેશ્વર ખરા, એમાં જીવનજી મહારાજે જે સંવાદ કર્યા, જે સાખ્યો આપણને કહી, અને એમાં જે જગદીશ મહારાજે જ્યારે એ સમાગમનું લખાણ લખ્યું ત્યારે એની અંદર જુદા જુદા શાસ્ત્રોની વાતો પણ લઈ આવ્યા, કબીરના વિચારો પણ લઈ આવ્યા. અને મુરલી મનોહર પરમેશ્વર ખરા તે કોણ અને રામ તે કયા, દરેકની ચોખવટ આપણને કરી. રામ અને કૃષ્ણને ફક્ત અવતાર નથી આપણને ગણાવ્યા, રામ અને કૃષ્ણને કૃપાનાથ ગણાવ્યા. રામ અને કૃષ્ણનું એકત્વ આપણને બતાવ્યું કે રામ અને કૃષ્ણ જુદા નથી. અને સાચો સદગુરુ કોણ? તો કે જેહી બતાવે રામ. જે સાચો રામ આપણને બતાવે એ સાચો સદગુરુ. અત્યારે આપણે ઇતર સમાજની અંદર 10 અવતાર અને 24 અવતારની જે વાતો ચાલી છે, અને જે અવતાર છે એ જે માયાનું જ એક સ્વરૂપ છે, એ માયાના સ્વરૂપને જ પરબ્રહ્મ તરીકે જ્યારે આપણે પૂજવા માંડ્યા અને મોટો ભ્રમ જ્યારે આપણી અંદર ઉભો થઈ ગયો, એ ભ્રમને જીવનજી મહારાજ આ સમાગમમાં કાઢી મૂક્યો. મુરલી મનોહર પરમેશ્વર ખરા એની વાત આપણને કરી અને એમને કહ્યું કે રામ અને કૃષ્ણ બંને એક જ છે. એ બંનેને અવતાર ગણવાની કોઈ જરૂર નથી. એ બંને એ પરબ્રહ્મ જ છે. એટલે કે તમે રામ અને કૃષ્ણને વ્યક્તિ તરીકે જોશો કે પરબ્રહ્મ તરીકે જોશો. આની અંદર જ આપણે પેલો જે ગોકુળ લીલા કહીએ છીએ કે ભાઈ દાવાનળ પીધો તો એ કોને પીધો? જો મનુષ્ય વ્યક્તિ તરીકે હોય, એ જો દાવાનળ પી જાય તો સળગી જાય. આપણે અમને કોલસો હાથમાં લઈએ તો ફટે કોલસાને છોડી દેવો પડે, કારણ કે કોલસો દાજે. શંકરાચાર્યએ પણ કહ્યું કે વેદો પણ મને કહે છે કે કોલસો ઠંડો છે તો પણ હું એને માનું નહીં, કારણ કે એમ અનુભૂતિ આપણને જે થાય છે આપણી ઇન્દ્રિયો થકી, એને આપણે માનવાના છે. તો જે રામ અને કૃષ્ણની જે વાત આપણને કરી અને ધીમે ધીમે કરતા જે કબીરે આપણને જે 4 પ્રકારના જે રામ બતાવ્યા, અને જે રીતે રાકા વાકાએ પણ નામદેવનો જે ભ્રમ ભાગ્યો, એ દરેક વસ્તુ આપણને આ ચેપ્ટરની અંદર બતાવવામાં આવેલી છે.
ગયા વખતે પ્રેમજીવન મહારાજે જ્યારે આપણને વાત કરી તે વખતે એમને સંગમ ગચ્છતિ કે બધા આપણે એક સાથે જ ચાલી શકીએ, સાથે જઈ શકીએ, એકબીજાની સમકક્ષ એટલે કે એક સરખા થઈ શકીએ. અને ગુરુ કોણ? તો કે ગુરુ એ કે જે આપણને પારસ બનાવી દે. પારસમણીનો ગુણ છે કે પારસમણી લોખંડનું સોનું કરી દે. કબીર આપણને નથી કહ્યું, જીવનજી મહારાજે નથી કહ્યું, એમણે એવું જ કહ્યું કે ગુરુ એ કે જે તમને એની સમકક્ષ બનાવે. પારસમણી બીજો પારસ ઉભો કરી શકે એ સદગુરુ જ કરી શકે. અને ત્યાં સુધી આપણે આવ્યા હતા ગયા વખતે. પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાયા છે સવારે વહેલા ઉઠીને. તો પ્રેમજીવન મહારાજ આવો અને આપણે આ મુરલી મનોહર પરમેશ્વરનું જે પ્રકરણ લઈએ છીએ એને આગળ ચલાવીએ. રામ કબીર. રામ કબીર સર્વને. મારો વિડીયો નથી ચાલુ થતો, એક જ મિનિટ. હા, કોઈક એરર આવી છે. મહારાજ વિડીયો નથી ચાલતો, ઓડિયો તો આવે છે. આવે ને? બસ હા, ઓડિયો આવ્યો છે, ઓડિયો સંભળાય છે, વિડીયો નથી હજુ આવ્યો. કદાચ વિડીયો નહીં આવી શકે. મારે સેટિંગ બદલું પણ આપણે ચાલુ કરીએ. હા, વાંધો નહીં. રામ કબીર. રામ કબીર. તો સંતો આજે પૂર્ણિમા. નરેશભાઈ આપણને સુંદર ઉદાહરણ આપ્યું કે આજનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે. તો ખીલવું એ માનવનો પણ ગુણધર્મ છે, માનવનો ગુણ છે. સમાગમમાં જીવને કહ્યું છે કે ખેલે તે ખરો. ખેલે, ખીલવું. અને આપણે આ પ્રકરણમાં બે વાતો કરી સમાગમમાં. એક સૌથી પહેલું આકાર અને નિરાકાર, જે જીવનમાં આપણને બતાવેલું. તો કોઈક આકારમાં બોલા પડે છે અને કોઈ નિરાકારમાં. જીવનમાં જે બંનેનું ખંડન કર્યું. પછી આવ્યું મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. તો મુરલી મનોહર ના પ્રકરણમાં મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણે માનતા હોઈએ કે ભગવાન શંખ, ચક્ર, પદ્મ, ગદા, મોરલી, વાંસળી લઈ ને પ્રગટ થાય, તો એવો ઈશ્વર આવે એ શક્ય નથી. એ બહુ પહેલા મેં કહી દીધું હતું. અને આપણે આજે આ પ્રકરણની અંતિમ કડીમાં આવીએ. કબીરનું એક વચન છે કે મન મેરો નિર્મળ ભયા જૈસે ચોખ્ખા નીર પીછે પીછે હરી ફિરત કહત કબીર. જેસલમેરના રાજપૂત ભાટી કુંવર ચતુરસિંહ ઈશ્વરની શોધમાં નીકળ્યા છે. એમના માટે એમ કહે છે કે એમનું લગ્ન થઈ રહ્યું હતું. જયપુરના રાજઘરાણાની કુંવરી હતી અને લગ્ન ચાલુ હતા. ચાલુ લગ્નમાં સમય વર્તે સાવધાન એવો શબ્દ પ્રયોગ સાંભળી ચતુરસિંહ વિચાર કરે છે કે
કે આ તો મને સાવધ થવાનું કહે છે અને હું ક્યાં લગ્ન બંધનમાં ભરવાયો. મારે તો ઈશ્વરને શોધવો જોઈએ. અને એ નીકળી જાય, લગ્ન અધૂરું રહ્યું. ફરતા ફરતા ગુજરાત સુધી આવી ગયા, પણ ક્યાંય ઈશ્વર દેખાયો નહીં. કારણ કદાચ આપણે અહીંયા આ ઓનલાઈન પ્લેટફોર્મ પર 5 વર્ષથી આપણે સતત મળીએ છીએ અને કદાચ આ પ્લેટફોર્મ પર જે જોડાણ છે એમાંનું કોઈ એવું નહીં હોય કે જેને કોઈ ભજન ગાયું નથી, ક્યારેય સાંભળ્યું નથી. કદાચ કોકે નહીં ગાયું હોય તો એ જોડાઈને બીજા કોઈ ગાય છે એ સાંભળે છે. તો 5 વર્ષ તો થયા, અગર એની બીજી વાત આપણે નહીં કરતા તો ક્યારે સ્વપ્નમાં આવ્યો ખરો? તો શંખ ચક્ર પદ્મ ગદા લઈને આવી ગયો હોય અને તથાસ્તુ કહી ગયો? તો કે પરમાત્મા દ્રવ્યમાન નથી. એ પહેલા પણ હું સમજાવી ચૂક્યો હતો કે પરમાત્મા દ્રવ્યમાન નથી. એને દ્રવ્ય એટલે ઘટક, એકમ, એટમ. એવો નથી. અને કદાચ એ આપણા સપનામાં આવ્યો હોય તો કશા કામનો નથી. કે ઘણીવાર આપણે સપનામાં કરોડપતિ બની જઈએ, રાજા બની જઈએ, પણ સ્વપ્ન પૂરું થયા પછી એ રાજ સિંહાસન દેખાય ખરું? સપનામાં મળેલા કરોડો અબજો રૂપિયા, ડોલરો કોઈ કામના નથી. એને કઈ બેંકમાં વટાવવા જઈશું? તો એ સ્વપ્નમાં મળેલી સંપત્તિ કોઈ બેંકમાં વટાવી શકાય નહીં. તો ચતુર્સિંહ નીકળ્યા છે એવા ભગવાનની શોધમાં કે સૌથી પહેલા તો આપણે આપણા મનમાં પરમાત્માનું ચિત્ર દોરીએ છીએ. ચતુર્સિંહે પણ દોર્યું હતું. જીવનમાં જે પણ દોર્યું હતું, અને કદાચ આપણે પણ દોર્યું છે કે આવો જ ભગવાન છે, મારા ભગવાનના તાકામાં આવો ફોટો હોવો જોઈએ, આનો ફોટો જોઈએ. કેમ? તો કે ભગવાન છે ને આપણા બધાના ઘરમાં તાકામાં ભગવાનનું તાકું જોઈ આવજો. અને જો ત્યાં જ બેઠા હો તો જોઈ લો અંદર કેટલા બધા બિરાજમાન થયેલા છે. પણ એ જે બિરાજમાન થયા છે આપણે જ એને ત્યાં સ્થાપિત કર્યા છે. પણ આપણા સબકોન્શિયસ માઇન્ડને એટલે કે અજ્ઞાત મગજને ખબર છે કે આ કદી બહાર નીકળી અને મને આશીર્વાદ આપવા આવવાનો નથી. હું 100% ગેરંટી જ લખી એ આખી દુનિયામાં તમે ગમે ત્યાં રહેતા હોય, ગમે તે ધર્મમાં, ઉપાસનામાં, પંથમાં, ભગવાનમાં માનતા હો, અને એનો જે કઈ ફોટો તમારા ત્યાં લગાવેલો છે અજ્ઞાત મને તો ખબર જ છે. અને એટલે માણસ આખી જિંદગી ભટકે છે. જો સમજણ નથી આવી તો ભટકવું જ પડે. જીવનજી મહારાજ 32 વર્ષ સુધી ફર્યા. 32મા વર્ષે ગોપાલદાસ મળ્યા.
ત્યારે એમનો ભ્રમ દૂર થયો. ચતુર્શ્રી એમની પણ તારીખો મળે છે કે કબીર સાથે એમની મુલાકાત ક્યારે થઈ. તો ચતુર્શ્રી પણ શોધવા માટે નીકળ્યા હતા. બ્રહ્મા હતા કે આવો જ ભગવાન જે મારા તાકામાં હતો, મારા મંદિરમાં હતો. આપણે મંદિરમાં જઈએ છીએ. અત્યારે તો ઇન્ડિયા જવાનો વાવર ચાલુ થઈ ગયો, ટિકિટો બુક થઈ ગઈ છે અને ઘણા બધા ઇન્ડિયા આવશે. અહીંયાથી ઘણા નીકળવાની તૈયારી કરતા છે, કેટલાક પહોંચી ગયા હશે. એટલે આપણો પહેલો કાર્યક્રમ કયો હોય? મંદિરમાં દર્શન કરવા જવાનું. કોના દર્શન કરીશું? નદીમાં નાહવાનું. આપણે અહીંયા જઈશું, ફલાણી જગ્યાએ જઈશું, પુનિયાદ જઈશું, વૃંદાવન જઈશું, અયોધ્યા જઈશું, રામેશ્વર જઈશું, હરિદ્વાર જઈશું, દ્વારકા જઈશું, ડાકોર જઈશું. તો પરમાત્માને શોધવા માટે આપણે નીકળ્યા તો છીએ, પણ જ્યાં જઈએ છીએ ત્યાંથી આપણે ખાલી હાથે પાછા આવીએ છીએ. ચતુર્શ્રી પણ એમ જ હતા. માણસ નીકળ્યો હતો અને માણસ ખાલી હાથે પાછો આવે. આ જ વાર્તા હોય દરેકની પાસે કે હું નીકળ્યો છું અને મારી શોધ યાત્રા ચાલુ છે. અંતે ખાલીનો ખાલી જ રહી જાય. તો કબીર પણ એમ કે છે कि मुझको कहाँ ढूंढे रे बंदे, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास हूं, ना मैं मंदिर में, ना मैं मस्जिद में, ना मैं गिरी केवल गुफा में. શરૂઆતમાં કબીર પણ પરમાત્માને શોધવા માટે નીકળ્યા હતા. રાઘે રાઘવ લખનૌના પ્રસિદ્ધ લેખક છે અને લોહી કા તાના પુસ્તક એમણે લખ્યું છે. કબીર જીવની વાંચવા જેવું છે. એટલે એમાં એમને સરસ વર્ણન કર્યું છે આ પદનું કે કબીર પણ આપણા જેવો જ હતો. એ પણ પરમાત્માની શોધમાં નીકળ્યા હતા. ભલે લોકોએ ચૂલાહો કયો, અસ્પૃશ્ય કયા, વનકર કયા, પણ એને પણ લગ્ન તો લાગી કે મારે પરમાત્માને તો જોવો છે. લોકો મને શુદ્ર કહે છે, નીચ કહે છે, હલકટ કહે છે, તો જઈને તો એને પૂછવું કે આ બ્રાહ્મણ કેમ, આ ક્ષત્રિય કેમ, આ ઊંચો છે, આ નીચો છે, કોક જાડો બનાવ્યો, કોકને પાતળો બનાવ્યો, કોકને ગોરો બનાવ્યો, કોકને કાળો બનાવ્યો, અને મને ગરીબ બનાવ્યો, પેલાને અમીર બનાવ્યો. નીકળ્યો તો શોધો. કબીર પણ નીકળ્યા હતા. તો પરમાત્મા મળે કોને? સાચા અર્થમાં એમ કહું ને, જો નીકળે ને શોધવા માટે એને મળે. સાચા અર્થમાં શોધવા માટે નીકળીએ તો એને એ પરમાત્મા મળે. આપણે નીકળ્યા જ ખરા. કદાચ તમને એમ થતું છે કે આ કેવો પ્રશ્ન. અમે 5 વર્ષથી આ જ પ્લેટફોર્મ પર ભજનો ગાઈએ છીએ. ઘણી વખત તો વારો નથી આવતો, અમારે નામ નોંધાવવું પડે છે. તો 5 વર્ષનો તો રેકોર્ડ છે જ, ઓન રેકોર્ડ છે. અને આપણા જયભાઈ રેકોર્ડિંગ પણ કરે છે.
પાછું યુટ્યુબમાં આવે છે, ત્યાંય તમે ચેક કરી જુઓ. જેમ પેલો ચિત્રગુપ્તનો ચોપડો છે, ચિત્રગુપ્ત આપણા હિસાબો લખી નાખે છે, એમ આપણો ચિત્રગુપ્ત કોણ? તો કે જયભાઈ. ચોપડો ક્યાં છે? તો કે યુટ્યુબમાં. એ આપણો ચોપડો છે. ગમે ત્યારે જઈને આપણો હિસાબ જોઈ શકાય એમ છે. તો આટલા વર્ષનો હિસાબ તો છે આપણી પાસે. વર્ષના 365 દિવસ, 5 વર્ષના ગણી નાખો. આટલો તો રેકોર્ડ છે, મળવો જોઈએ. પણ શોધવા નીકળ્યા છે ખરા કે ભાઈ બધાની ચાલતા હતા ને આપણે ચાલી પકડ્યા. બધા મંદિરમાં જતા હતા કે ભાઈ મંદિરમાં જવાનું એટલે આપણે મંદિરમાં ગયા. તો મૂકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ, મેં ના મેં મંદિર में ना मैं मस्जिद में ना मैं गिरी गेवर गुफा. કબીર પણ નીકળ્યા હતા. અને કબીર કે છે હું મંદિરોમાં ગયો તો બ્રાહ્મણે મને પેસવા ના દીધું. જંગલમાં ગયો, ગુફામાં ગયો, પર્વત પર ગયો, નદી કિનારે ભટક્યો, ક્યાંય દેખાયો નહીં. રાગે રાગો એક કાલ્પનિક ચિત્ર રજૂ કરે છે કે એક દિવસ કબીર નીકળી ગયો. જેમ દરરોજ જાય એમ નીકળે. સાંજે પાછો ના આવ્યા. કબીર પાછા નહીં આવ્યા. એક દિવસ થઈ ગયો, 2 દિવસ થયા. કબીર પુત્ર કમાલ માતાને પૂછે છે કે માં, પિતાજી ક્યાં ગયા છે? તો કે બેટા મને ખબર નથી. પત્ની સારી રીતે જાણે, પતિને ઓળખે કોણ વધારે સારી રીતે? પત્ની. આપણામાં કહેવત છે કે મહાદેવના ગુણ પૂજારી જાણે, કારણ કે મહાદેવની પૂજા એ જ કરે. તો મહાદેવના ગુણ જાણે કોણ? પૂજારી. પૂજારીને ખબર છે કે આખી જગત એને પૂજા કરવા માટે આવે છે. નૈવેદ્ય ધરાવે છે, ચડાવે છે, પ્રસાદ આવે, એ બચારો ખાતો નથી. ખાવાનું તો મારે છે. તો મહાદેવ માગણી કરે, ભગવાન માગણી કરે, મૂર્તિ માગણી કરે છે કે પૂજારી? કે ભગવાનને તો આ ભોગ બહુ પ્રિય છે. એટલે ભગવાનને પ્રિય છે તને. તો માં કે છે બેટા મને ખબર નથી તારા પિતાજી ક્યાં ગયા છે. 4 દિવસ થયા, 5 દિવસ થયા. 10મા દિવસે કબીર હાજર થયા. લોહી બાર આંગણામાં હતી, ઝૂંપડું હતું બાર આંગણામાં હતી. કબીર આવ્યો તો લોહી પૂછે છે ક્યાં ગયા હતા? સીધો સાદો માણસ કહી દીધું હું તો ઈશ્વરની શોધમાં ગયો હતો. એટલે લોહીનો બીજો પ્રશ્ન તો મળ્યો? કબીર એમ કે છે કે ના, એને હું ઘરે છોડીને ગયો હતો. મને ક્યાંથી મળે? એ તો ઘરમાં જ હતો. અને આ જ વાત ચતુરસિંહને કબીરવડના સ્થાન ઉપર સંવાદના ભાગ રૂપે સમજાવે છે કબીર કે बीच में वृक्ष है, वृक्ष में बीज अनेक, फल फूल डाल सहित. कहे कबीर ज्ञानी समझाई करे. ચતુરસિંહ એમ કે છે કે મને પાક્કી સમજણ આપી
કે ભાઈ તું મારી માફક નીકળ્યો છો, થોડા વર્ષો વહેલા નીકળ્યો હતો અને તું ના નીકળ્યો છો. પણ જે પરમાત્માની શોધમાં તમે નીકળ્યા છો એ તો તું ઘેર મૂકીને આવ્યો, હું ઘેર મૂકીને ગયો હતો. તો બીજ વિના ફલની અપેક્ષા લઈને તમે નીકળ્યા છો, ક્યાંથી મળશે? અને એટલે જ કબીર કહ્યું કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ. नामे मंदिर में नामे मस्जिद ना गिरी गिरजा घर में, खोजी होवे तो मिल जाओ पल भर की तलाश में. વાસ્તવમાં આપણે એને શોધવા નથી નીકળ્યા. શોધ કેવી જોઈએ તો કે કબીર જેવી, જીવનજી જેવી, જ્ઞાનેજી જેવી એની તલપ લાગવી જોઈએ. જો એ સાચી તળપ લાગે તો એ આવે. અને એટલે જ કે છે કે મન મેરો નિર્મળ ભયા જૈસે ચોખ્ખો ની, પીછે પીછે હરિભરત કહત કબીર. મારી શોધ તો ક્યારની પૂરી થઈ ગઈ, કેમ કે હું શોધવા ગયો હતો, શોધીને થાક્યો. પછી ખબર પડી તો હું ત્યાં મૂકીને જ નીકળ્યો હતો. ભાઈ જ્યાં હતો ત્યાં જ, એ ત્યાં જ હતો, મારી જોડે જ હતો, મારા ઘરમાં જ હતો. કોઈ મંદિરમાં નહોતો, કોઈ મસ્જિદમાં નહોતો, ગુફામાં નહોતો. અને હવે હું એને શોધવા નથી જતો, એ મને શોધતો શોધતો ફરે છે મારી પાછળ. તો સંતો, આ શોધ છે, આ યાત્રા છે, જીવનની યાત્રા છે. આપણે સૌ જે શોધમાં નીકળ્યા છે એ જો યદિ દ્રવ્યમાન પરમાત્માની કલ્પના લઈને નીકળ્યા હોઈએ તો એ આપણી યાત્રા ખોટા રસ્તા પરની છે. એ આકાર વાળો ન કહી શકાય, નિરાકાર પણ ન કહી શકાય, બંને વસ્તુ ખોટી છે. આપણે પરમાત્માને બળવાન બનાવવો હતો એટલે નિરાકાર બનાવી દીધો. નરેશભાઈ અમને અહીંયા ઉદાહરણ આપ્યું હતું, ભાઈ આકાર હોય તો અગ્નિમાં બળે, આપણો ભગવાન તો બળે નહીં, અને બળે તો પરમાત્મા ના કહેવાય. એટલે આપણે નિરાકાર બનાવી દીધું. એ અગ્નિમાં બળતો નથી એટલે નિરાકાર છે. તો આકારની વ્યાખ્યા કહો કે નિરાકારની, બંને વ્યાખ્યા ખોટી છે. અને એ જીવન આપણને ધીરે 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 સમજાવે છે. તો પરમાત્મા એટલે શું? તો પરમાત્મા એટલે કે વચન એ જ પરમેશ્વર. વચન એ જ પરમેશ્વર. ગુરુ ગોપાલદાસ સાથે આ ત્રીજા મુદ્દા ઉપર જીવનભર ચર્ચા કરે છે કે મને સાચા અર્થમાં સમજાવો કે હવે કોણ હું આકાર નિરાકારમાંથી નીકળ્યો. મુરલી મનોહર પણ કે દ્રવ્યમાન પરમાત્માના સ્વરૂપમાંથી પણ નીકળ્યો. પણ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એટલે? તો કે મુરલી મનોહરનો મતલબ, મનોહર મતલબ આનંદ. મનને હરી શકે તે, મનમાં આનંદ ઉત્પન્ન કરી શકે એ. તો આનંદ એ પરમાત્મા છે. અને આનંદ સ્વયંમાં જોઈએ. આનંદને બીજા અર્થમાં સમજણ પણ કહી શકાય
કે જેનામાં સ્વયં સમજણ આવી છે, સ્વયં આનંદમાં રહી શકે. સમજણ વિના આનંદ આવે ખરો? આપણા ઘરમાં માનો કે નાનું બાળક છે, 2-3 વર્ષનું છે, એ રમકડાથી રમે છે. એના માટે રમકડા છે, રમવાની વસ્તુ છે. 2-5 કાગળના ટુકડા આપી દો તો કાગળના ટુકડાથી રમશે, પાડી નાખશે. અને એને $1ની એક થપ્પી આપી દો, $100 કડકડતી થપ્પી લાઈન મૂકી દો એને, તો બાળક શું કરશે? બાળક એને પણ રમકડું માનીને રમવાનું શરૂ કરશે, કદાચ પાડી પણ નાખશે. એને મૂલ્ય ખબર નથી. સમજણ નથી. તો એના માટે સમજણ નથી. આપણે જે રમીએ છીએ, પરમાત્મા રમીએ છીએ, પણ જો આપણામાં 1-2 વર્ષના 5 વર્ષના બાળક સહજ બુદ્ધિ છે, તો આપણે જે રમીએ છીએ એ રમકડા છે, અને રમકડાથી સૃષ્ટિ સર્જન ન થાય. વાત સમજાય? તો સમજણ આવવી જોઈએ. ભાઈ આ રમકડા છે. નાના બાળકને ગાડીઓ બહુ ગમે. હું એ ધ્રુવભાઈને ત્યાં ગયો હતો, ધ્રુવકુમારને ત્યાં, તેમને મોક્ષ ગાડીઓનો વેપારી છે, બહુ મોટી ગાડીઓ. એના પપ્પા મમ્મી ઢગલો કરી આપ્યો અને રમે છે છોકરો. એને ખબર જ નથી કે આનું મૂલ્ય શું. એ ગાડી કોઈ કામની નથી. એનો આનંદ કેટલો. આપણે બધાને એક વેચી દઈએ, પેલો આ ગાડી કાલથી ઓફિસ જજો. ગમે એટલા મોટા મોડેલની ગાડી હોય, કોઈ કામની નથી. બસ આપણી પાસે આવું જ છે. એ મૂર્તિ નાની હોય, મોટી હોય, મોટા દેવતા થઈ ગયા, નાના દેવતા થઈ ગયા. દેવતા નાના નથી, દેવતા મોટા નથી, દેવતા જાડા નથી, દેવતા પાતળા નથી, કાળા નથી, ગોરા નથી, ધોરા નથી, ના પીલા ના રાતા. જ્ઞાનીજી પણ એમ કહે છે કે રાતો નથી, પીળો નથી, શ્વેત નથી. તો જ્ઞાનીજી પણ સમજાયા છે કે એમાંનું કઈ નથી. એને આપણે વાગા આપણે પહેરાવીએ, તને પિતાંબર પહેરવા પડે, તને મુગટ જોઈએ, તને વાઘાંબર જોઈએ, તારા માથા પર વાઘ પેલો સાપને બિહારવો પડે, વાઘના પીઠ પર બિહારવી પડે માતાજીને. એ તો આપણી કલ્પના છે. આપણા માટે રમકડા છે. જો પરમાત્માને તમે રમકડા બનાવ્યા તો આપણા માટે રમકડું જ છે. એનું મૂલ્ય ખબર નથી. અને મૂલ્ય ખબર નથી એટલે જેમ બાળકની $ની નોટોની થપ્પી મૂકી દો તો એ પાણી નાખશે. આપણે એને આપતા નથી રમવું. કોઈ દિવસ કોઈ હાલી અને ના હોય તો આપીને પ્રયત્ન કરી જોજો. કરી જોજો પ્રયત્ન કે ભાઈ એને $100ની નોટો આપી દો તો ખબર પડે. 1 કલાક પછી ગણવા જજો એનું મૂલ્ય કેટલું રહેશે. તો આપણી પાસે 50, 60, 100 વર્ષની જિંદગી જે મળી છે, અને આપણે જો રમકડા જ રમતા હોઈએ તો ક્યાંથી ખબર પડશે. શોધ સાચી દિશામાં જોઈએ સંતો. તો વચન એ જ પરમેશ્વર. આપણે હવેથી નવું પ્રકરણ શરૂ કરીશું. ગોપાલદાસ સાથે જીવની મહારાજ ચર્ચા કરે છે, બધી વાત સાચી. હું એમ જ માનીને ચાલતો હતો. જ્ઞાનીજી પણ એ જ માનીને ચાલતા હતા.
खोजी होए तो मिल जाए पल भर की तलाश में। એને શોધવા માટે સમય કેટલો જોઈએ? તો કે પલ ભર, એક ક્ષણ કાપી છે. એક ક્ષણ જો તમે એને શોધી નાખો, એક ક્ષણ શોધવા માટે કાપી છે. એક ક્ષણમાં કબીરે જ્ઞાનીને રામ કોણ છે સમજાવી દીધું કે મન મેરો નિર્મળ ભયો જૈસે ચોખ્ખો નીર, પીછે પીછે હરિપ્રત કહત કબીર કબીર. તને મારી અંદર રામ દેખાય છે કારણ તો વચન એ જ પરમેશ્વર. પરમેશ્વર આપણે જેને ધર્મ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, તો એ કોણ? તો ધર્મ એ આચરણના અર્થમાં છે. દેખાય શું? તો કે આચરણ, આપણો દેખાવ, હાવભાવ. અત્યારે આપણે એક શબ્દ જાણીએ છીએ, માઇન્ડ રીડિંગ. ઘણા બધાને ખબર છે, જે સાયકોલોજી પણ આ છે, માઇન્ડ રીડિંગ. અને વિજ્ઞાન આજે એમાં ખૂબ આગળ વધી ગયું છે. માઇન્ડ રીડિંગમાં આપણા મગજનું વાંચન કરી શકીએ. આપણે વિચાર જે કરતા હોઈએ. હું વર્ષો પહેલા પ્રગતિ મેદાનમાં ગયો હતો દિલ્હીમાં. હું 30 વર્ષ પહેલાની વાત કરું છું. અને ત્યારે અમેરિકાથી એક ગ્રુપ આવ્યું હતું. એની સાથે એવા કોમ્પ્યુટર એવા સાધનો લઈને આવ્યા હતા. એ માથા પર એક ટોપો પહેરાવી દે અને તમે જે વિચારતા હો એના વેવ્સ સામે સ્ક્રીન પર દેખાય. તો માઇન્ડ રીડિંગ. અત્યારે મગજમાં શું ચાલી રહ્યું છે, તો આપણું આચરણ સામેવાળાને જોઈ શકાય છે, એ પામી શકે છે કે તમે સાચા અર્થમાં કેટલા ધાર્મિક છો. મહાદેવના ગુણ પૂજારી જાણે. દરેક પૂજારીને ખબર છે કે એનો જે ભગવાન છે એ કઈ કરતો નથી. જે કઈ કરું છું તો એનો ધણી તો હું છું, એનો રખેવાળો હું છું. અને એને જે કઈ ભોગ ચડે છે તો મારા માટે છે. માત્ર બદલાય છે શબ્દો કે આ તો બધું ભગવાનની કૃપા છે, ભગવાન માટે જોઈએ, ભગવાનને કાંઈ નથી જોઈતું, પૂજારીને જોઈએ. તો આપણે આપણી જે દશા જે છે એ મંદિરના પૂજારી જેવી છે. આપણે પણ મંદિર બનાવ્યું છે અને આપણે પૂજા કરીએ છીએ અને બ્રહ્મા છીએ. તો મહાદેવના ગુણ પૂજારી જાણે. પણ આપણા ઘરમાં આપણે જેની પૂજા કરીએ છીએ, આપણે પૂજારી જ છીએ, પણ પૂજા કરીએ છીએ એવું આપણને ખબર નથી, એની સમજણ નથી. એ હદ સુધી પણ આપણે ભ્રમિત થયેલા છીએ. અને એ હદ સુધી આપણે ભ્રમિત થયા છીએ એટલે આપણે માત્ર પૂજા કરતા રહીએ, પૂજારીનું કર્મ કરતા રહ્યા છીએ, ફળ કશું મળતું નથી. તો પૂજા કોની કરવાની એવો પણ પ્રશ્ન આવે. તો બીજમાં વૃક્ષ હૈ, વૃક્ષમાં બીજ અનેક, ફલ ફૂલ ડાલ મૂળ સહિત. કહે કબીર જ્ઞાની સમજાય કરી. જ્ઞાનીજીને સમજાવીને એને કહ્યું છે કે ભાઈ વનના વૃક્ષ ઉપર અનેક ટેટા હોય, ટેટામાં નાના નાના અસંખ્ય બીજ છે અને એ બીજની અંદર પાછા અસંખ્ય વડ છે.
તને વડ દેખાયો? બીજમાં વડ નથી દેખાતો. આપણને નાનું ટેટું દેખાય, ટેટામાં નાનું બીજ દેખાય, પણ એમાં અસંખ્ય વડ છે. મોટું થડ, મોટું ઝાડ, ડાળીઓ, પાંદડા, એમાંય પાછા અસંખ્ય ટેટા પણ છે, એમાંય અસંખ્ય વડ છે. તો આ જોઈ નથી શકાતું કારણ કે એની સમજણ નથી. એ તો ગમે મોટું દૂરબીન લાવો તોય ના દેખાય અંદર. તો દેખાય ક્યારે? કે સાચી સમજણ વિના કઈ જ થઈ શકે નહીં. સંતો, આપણે આ સમજણને પામવાની મથામણમાં છીએ, અને જેની મથામણ પૂર્ણ થવા આવી હશે એને એની અનુભૂતિ થઈ શકશે. એની અનુભૂતિ એ આચરણની અનુભૂતિ છે. ધર્મ એ આચરણનો છે, ઉપદેશનો ધર્મ નથી. હું અનેક વાર કહી ચૂક્યો છું. આવતી પૂર્ણિમાએ આપણે એની પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું કે વચન એ જ પરમેશ્વર એટલે શું. જે પહેલા વાક્યમાં અહીંયા જો લખ્યા છે કે તે માટે કૃપાનાથને ત્યાં જવું પડ્યું, તો એ વચન એ જ પરમેશ્વર, કૃપાનાથ, પરમાત્માને આપણે કૃપાનાથ કહીએ છીએ. તો ભગવાન આપણા રક્ષણ માટે આવે ખરો. અને ઘણી વખત આપણે ઘણા દાખલાઓ જોયા છે, ઉદાહરણો જોયા કે ભગવાને એની રક્ષા કરી. તો એ રક્ષા કોને કરી? અસંખ્ય પ્રશ્નો છે. ક્રમશઃ આપણે એના જવાબ શોધવાનો પ્રયત્ન કરતા રહીશું, અને એ સ્વયંમાં પણ એની અનુભૂતિ થાય, આપણા સૌમાં પ્રગટ થાય. એ અભિનંદન સૌને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી મુરલી મનોહર પરમેશ્વર ખરા એ પ્રકરણ સમાગમનું 4થા નંબરનું પ્રકરણ એને આજે આપણે સમાપન કર્યું. અને એના સમાપન વખતે પણ આપણા ઘણા બધા ભ્રમ તૂટી શકે, સાચી સમજણ આવી શકે. જીવનજી મહારાજને જે પ્રશ્નો હતા, કબીરને જે હતા, જ્ઞાનીજીને હતા, આપણને પણ એ પ્રશ્નો થતા હોય છે. તો એનો જવાબ આપણને સમાગમમાં જ મળે. ઉદા ભક્તોનો બાઇબલ કહો ને, કે પછી આપણું કુરાન કહો, કે આપણી ગીતા કહો, જે કહો એ સંવાદ છે. અને એના પછીનું જે ચેપ્ટર આવી રહ્યું છે, વચન એ જ પરમેશ્વર, એ આપણા ઉદા ભક્તોનો આધાર સ્તંભ છે. કારણ કે આપણો ધર્મ છે તે આચરણનો ધર્મ છે, અને એટલા માટે વચન તે જ પરમેશ્વર. ઉદા ભક્તો એને સંભાળ્યું, ગુરુના વચનોને એમને સંભાળ્યા, ગુરુના વચનોને જ એમને સર્વોચ્ચ માન્યા અને એને અનુસરીને ચાલ્યા. આપણે એટલાન્ટાની અંદર જે નાટક કર્યું હતું, હું ખોવાયો છું, અને એમાં છેક અંત ભાગમાં કયું તત્વ ખોવાયું છે એ આપણને ખબર પડી હતી. આપણું પોતાનું તત્વ ખોવાયું છે, ઉદા ભગત. અને હેત કૃપા મહોત્સવ વખતે આપણે ઉદા બીજ વિશે પણ વાત કરી હતી. તો જે ઉદા બીજ છે એને જો આ બટક બીજ, આજે જે પ્રેમજીવન મહારાજે આપણને વડના બીજની વાત કરી કે વડના બીજની અંદર, વડના ટેટાની અંદર ઘણા બધા બીજ છે, વડના ટેટાની અંદર ઘણા બધા વડ સમાયેલા છે. પણ એ સમજણ પડે, અનુભૂતિ થાય તો આપણને એનો અંદાજ આવે. એવું જ આ ઉદા બીજ છે. એ ઉદા જ્ઞાતિમાં આપણે જન્મ્યા છે, એટલે ઉદા બીજ આપણી અંદર છે. પણ એ ઉદા બીજ પ્રગટ જ્યારે થાય તો એક ઉદા બીજની અંદર, એક ઉદાની અંદર અનેક ઉદા હોઈ શકે, અસંખ્ય પણ હોઈ શકે. તો જે સાચી સમજણ છે તે ઉદા બીજ જે સુસુપ્ત અવસ્થામાં છે એ પ્રગટ થાય. 5 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો આ પડથારો ચાલે છે.
આપણે પ્રેમ ભક્તિથી કીર્તનો અહીંયા આવીને ગાઈએ છીએ. અધ્યાયજીનું કડવું પહેલું એની અંદર સુરમોની અંતરિક્ષ તવેરે હરિતે અતિરે અકલ હરિહરિ રમે રે ગોવિંદ આનંદ ભર્યો. એ મુરલી મનોહર પરમેશ્વર, એમાં મનોહર શબ્દનો પણ પ્રેમજીવન મહારાજ આજે આપણને આનંદ રૂપે આપ્યું. ગોકુળની અંદર પણ હરિહરિ રમે રે ગોવિંદ આનંદ ભર્યો રે. ભગવાન પણ આનંદ રૂપે રમે છે, ખીલે છે. અને જો આપણે અને એ ભગવાનની અંદર એકાત્મતા હોય તો આપણે પણ રમીએ અને ખીલીએ. 5 વર્ષમાં આપણે ઈ પથ્થરો ઉપરથી શું કર્યું? આપણે જેટલા પણ ભજન કીર્તન અહીંયા આગળથી ગાયા છે, જે આપણે એને કહીએ કે એક ધોધ વહાવી દીધો છે આ જગ્યા ઉપરથી, તો ધોધની અંદર આપણને આનંદ મળ્યો છે. રોજે રોજ સંત સંગત, એક પણ દિવસ બાકી નહીં આ પથ્થરા ઉપરથી. એ આપણે કરીને શું કર્યું? તો કે એ આપણી થોડીક ભૂખ વધારે જગાડે, આપણને તલપ લાગે, આપણને સાચી સમજણ તરફ લઈ જાય. એ એનો હેતુ છે. આપણી પૂનમ કર્મકાંડી પૂનમ નથી. આપણી પૂનમની અંદર આપણને સાચી સમજ પડે એવો ભાવ છે. એટલા માટે આપણે સમાગમને પકડ્યો. ભગતોને લાગે કે સમાગમ સમજવાનો બહુ અઘરો છે, તો સીધી સરળ ભાષામાં પુસ્તકનું વાંચન નહીં થઈ શકે તો એક સંવાદ રૂપે આપણે સમાગમને અહીંયા લઈને આવ્યા, જાહેરમાં મૂક્યો. જે સંવાદ વર્ષો પહેલા થયો હતો એ જ સંવાદ અત્યારે એક નવા પરિપ્રેક્ષમાં આપણે મૂકી રહ્યા છે, સમજણમાં આવી રહ્યો છે. તો એ જે તલપ છે, એ જે રમવાની જે વૃત્તિ છે, એ જ વૃત્તિ કે જે પારસને બનાવે, પારસ લોખંડને સોનું બનાવે નહીં, પણ પારસને બનાવે, સમકક્ષ બનાવે, નિજના બનાવે, એ એક ભાવ છે. એ ભાવથી આપણે ઉદા ભક્તો ઉભા છે. અને આ ભાવ ફક્ત ને ફક્ત સદગુરુની કૃપા છે આપણી પર, એટલે આપણને મળતો રહ્યો છે. તો આપણે કૃપાની અંદર રમતા રહીએ, રાચતા રહીએ. વચને જ પરમેશ્વર જે આપણા પૂર્વજોએ સંભાળ્યું છે એને આવતા મહિનાથી સમજીશું અને આગળ વધીશું. સંતો સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાતિયામાં અને ફરીથી કાલે સાંજે ભક્ત મિલનમાં જોડાજો. જ્યાં આગળ આપણે સિદ્ધાર્થ પણ આવી જ કંઈક યાત્રા ઉપર છે, તો સિદ્ધાર્થ વિશે પણ આપણે આગળ વાતો કરીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાત રામ કબીર સર્વ ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર. સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.